રાજપુર ગામ એ એક દુષ્કાળગ્રસ્ત ગામ છે. રાજપુર ગામની સ્ત્રીઓ માઇલો દૂરથી માથા ઉપર પાણીના ઘડા લાવી રહી છે. એક નાની બાળકી લક્ષ્મી. અચાનક ઊંચે આકાશમાંથી એક મોટું વિમાન પસાર થાય છે. એક દિવસ હું પણ આકાશમાં ઉડું. લક્ષ્મી રસોઈ કરતી વખતે હેલિકોપ્ટરની મશીનરીનો ચૂપચાપ અભ્યાસ કરે છે. ગામવાસીઓ લક્ષ્મીને પૂછે છે કે તું આ કચરા સાથે શું કરી રહી છે? કામ કરવા કરતાં તો તું મિકેનિક બની ગઈ છે. લક્ષ્મી તે લોકોને અવગણે છે અને ચહેરા પર નાનું સ્મિત લાવીને કામ આગળ ચાલુ રાખે છે. એક સવારે બાળકો આકાશમાં કંઈક ઉડતું જોવે છે. એક ઘરેલું બનાવેલ ડ્રોન ગામના ઘરો પરથી ઉડી રહ્યું છે. તેની સાથે દોરી બાંધી એક નાની પાણીની બોટલ લટકતી હોય છે. બાળકો તેને આશ્ચર્યથી જોઈને દોડતા અને ચીસો પાડતા જાય છે. ડ્રોન ગામની વચ્ચે ઉતરે છે. તેમાં પાણી નહીં પણ નજીકના દવાખાનામાંથી લાવેલા દવાઓના પેકેટ હતા. ગામવાસીઓ લક્ષ્મીની આસપાસ ભેગા થાય છે. તે બોલતી નથી, ફક્ત માટીની દિવાલ પર ચોકથી લખે છે, "Innovation is not in word, it is in solution."